આપણો જે ઓરિજિનલ સ્વભાવ છે ને એ આનંદ છે. અને એટલે જ શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું, સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા. અને આપણે જો શાસ્ત્રો સંતો ઋષિઓ એમ કહેતા હોય કે આપણે ભગવાનના અંશ છીએ, તો આપણી અંદર પણ એ જ ગુણો હોવા જોઈએ. સત ચિત અને આનંદ આપણી અંદર પણ છે, અંદર છે જ. પરંતુ આ સંસારના બધાય સ્વભાવ અભાવ પ્રભાવ એની અંદર એટલા બધા નાખતા ગયા ને, એટલે ઓરિજિનલ જે તત્વ હતું ને દબાઈ ગયું છે. એની ઉપર બીજું ઘણું બધું પડી ગયું. એને કાઢવું પડશે, એને સાફ કરવું પડશે. એને સાફ નહીં કરીએ ત્યાં સુધી આપણને મળવાનું નથી. 5-25 ના ઝઘડામાં હીરલો ખોવાયો મારો વગડામાં. ભજન બહુ ગાય ભજનીક બેનો. આ હીરલો ખોવાઈ ગયો છે કેમ? અંદર હીરલો છે પણ ખોવાઈ ગયો છે. ઉપર ઘણું બધું પડ્યું ને એટલે કચરામાં દબાઈ ગયો છે. એને કાઢવાનો છે. તો દરરોજ આપણે સત્સંગમાં બેસીશું, થોડો થોડો કચરો ઉલેચીશું ને, તો 7મા દિવસે અવશ્ય આપણો હીરલો આપણને મળશે મળશે અને મળશે. પણ એના માટેની સાધના કરવી પડે. 7 દિવસ આવવું પડે. તડકો લાગે, તાપ લાગે, પરસેવો થાય, તોય અહીંયા આવવું પડે, અહીંયા બેસવું પડે. તપ્યા વિના કાંઈ મળતું નથી. સોનાનો બિસ્કિટ હોય ને તો કાંઈ પહેરાય નહીં. એને સરસ ઘરેણું બનાવવું હોય તો એને તપાવવું પડે, એને દ્રવિત થઈ જવું પડે, દ્રવ્ય બની જવું પડે. દ્રવ્ય બન્યા વિના એનો આકાર ઘડાતો નથી. એમ તપ્યા વિના આપણને પણ કાંઈ મળતું નથી. અને સુંદર મજાનું ઘરેણું બની જાય તો કેટલા સરસ આપણે પહેરીને હો પાર્ટીમાં જઈએ, લગ્નમાં જઈએ, અને આમ વારે ઘડી આમ ઊંચું નીચું કરીએ. કોઈ જોવે તો ખરું? કોઈ પૂછે તો ખરું બેન ક્યાં બનાવડાવ્યું, નવું કરાવ્યું છે? તો કેટલું સારું લાગે આપણને, કેટલું અંદરથી આનંદ થાય. જે ઘરેનું થોડીક વાર માટે આપણા શરીર ઉપર ધારણ કરીએ અને આપણને આનંદ કરાવે, તો આ સત્સંગ રૂપી સુંદર મજાના ઘરેણા જો આપણે ધારણ કરીએ ને, તો આખું જીવન સુંદર બની જાય. આખું જીવન સુંદર બની જાય. અને તેથી જ પણ આ સત્સંગ જે વિવેક આપે છે એ એમેય નથી મળતો. બિના હરિ કૃપા, ભગવાનની કૃપા વિના આપણને સત્સંગ મળતો નથી.